वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। We are overwhelmed to have you here when our SMNES school is celebrating its third annual function, Umang. You can expect a complete entertaining evening. Student performance will leave you memorized. You all have witnessed the school success, and it would not be excessive to say that school has left a notable mark in the આપ સર્વેની હાજરી શાળાના બગીચામાં એક સુગંધીદાર પુષ્પ સમાન બની રહી છે. આપ સૌની હાજરી એ બાળકોના ઉત્સાહને રૂપી દીવડામાં ઘીનું કામ કરેલ છે. તો આજે એક વિદ્યાર્થી વિશેની બાબત પણ સાથે સાથે તમને કહેવા માંગુ છું કે આપ સૌ શાંતિ નિદ્રા તથૈવ છે, એટલે કે કૂતરાના જેવી ઊંઘવાળા તેમજ પોતાના અભ્યાસ દરમિયાન એ થોડું થોડું ખાનારો હોવો જોઈએ. એકદમ પૂરેપૂરો આહાર લેવાનો નથી અને સાત્વિક ભોજન કરનારા તેમજ સ્ત્રીય ત્યાગ. એનો અર્થ એ છે કે વિદ્યાર્થી અવસ્થામાં તે બ્રહ્મચર્યનું પાલન કરનાર હોવો જોઈએ. એટલે એનો અર્થ એ છે કે વિદ્યાર્થી અવસ્થામાં ક્યારેય અભ્યાસ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ તેના મગજમાં ન આવી જોઈએ. જો આ પ્રમાણે દરેક વિદ્યાર્થી આ 5 લક્ષણોને અપનાવે
મંદિર એનિયાસ કઠલાલ મુકાપે એનિયાસના પ્રિન્સિપાલ શ્રી દર્શક પટેલ સર પધારી ચૂકેલ છે. તેઓને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ અને તેઓને હું વિનંતી કરીશ કે તે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરતા પહેલા દીપ પ્રાગટ્ય કરી આપણા કાર્યક્રમને આગળ વહેતો મૂકશે. દીપ પ્રાગટ્ય. हमारे आंगन में आए तो यूं लगा जैसे तकलीफों में दवा मिल गई. भारत की परंपरा है अतिथि का सत्कार. गृहस्थ जीवन में पुण्य है अतिथि का सत्कार. अतिथि का सत्कार ही है राजघरानों की आन. पवित्र भावों की प्रबलता है अतिथि का सत्कार. આપણા ભારત દેશમાં અતિથિને દેવ સમાન ગણવામાં આવે છે અને આપણા આંગણે પધારેલા આ દેવ સમાન અતિથિઓનું સ્વાગત કરવું જ રહ્યું. તાળીઓ પડતી રહેવી જોઈએ. સાહેબ શ્રીનો. નડિયાદ એનિયાસના ટ્રસ્ટી શ્રી નિકુંજ કે પટેલ સરનું સ્વાગત શ્રી ધવલ સર કરશે. આભાર સાહેબ શ્રીનો. આપણી શાળાના ટ્રસ્ટી શ્રી જે કે પટેલ સરનું પુષ્પગુચ્છથી સ્વાગત શ્રી ભાવિન સર કરશે. આભાર સાહેબ શ્રીનો. SM એનિયાસ કઠલાલ મુકામે શ્રી દર્શક જે પટેલ સરનું સ્વાગત શ્રી મિતુલ સર કરશે. આભાર સાહેબ શ્રીનો. હું હિમાંશુ પટેલ શ્રી સરસ્વતી મંદિર એનઈએસ શાળાના પરિવાર તરફથી આપ સૌ અતિથિઓને હૃદયપૂર્વક આવકારું છું.
આજના આ અતિથિ વિશેષ પૂજ્ય ભગવાનની અક્ષર પુરુષોત્તમ મહારાજની રાધા કૃષ્ણ દેવની ઉમાપતિ મહાદેવ કી સિયાવર રામચંદ્ર ભગવાન કી પ્રમુખ સ્વામી મહારાજની મહંત સ્વામી મહારાજની આ પ્રસંગે ઉપસ્થિત સર્વેને પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનો યુગ એટલે રોબોટિક યુગ. આજનો યુગ એટલે મિસાઇલ્સનો યુગ. આજનો યુગ એટલે ઇન્ટરનેટનો યુગ. અને આજના આ યુગની અંદર એ નાના બાળકથી માંડીને એક મોટી ઉંમરની દરેક આધુનિક યુગની અંદર જો આ બધામાંથી બચવું હોય તો આપણા સૌ માટે એક રસ્તો છે. એ આપણા પૂર્વજોએ આપણને આપેલો રસ્તો છે. એ રસ્તો છે સિમ્પલ લિવિંગ, હાયર થિંકિંગ. તો મારી વલે થશે, લીવ ઇટ ટુ મી, એ મારા ઉપર છોડી દો, તમને કંઈ નહીં થાય. અને પછી એણે તો બીજે દિવસે બધો કચરો જે કંઈ હતો એ આખો એ પેલા રૂમની અંદર ભરી દીધો. બીજો બાળક જે હતો એને પણ ખૂબ વિચાર આવ્યો અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન કંઈક આમાંથી મને સદવિચાર આપો. હું કેવી રીતે ફક્ત 10 રૂપિયામાં આખો રૂમ એ કંઈ પણ વસ્તુથી ભરી શકું. અને ભગવાને એને પ્રેરણા કરી. એણે 10 રૂપિયામાંથી એક ભગવાનની છબી લીધી, એક નાનો દીવો લીધો અને અગરબત્તી લીધી. બીજે દિવસે એ ઉદ્યોગપતિ પોતે પોતાના બંને દીકરાઓને પરીક્ષા લેવા માટે જ્યારે આવ્યા, સૌપ્રથમ એમણે પોતાના મોટા દીકરાનો ઓરડો એ ખોલ્યો. અને જેવો બારણું ખોલ્યું અને એમના ઉપર બધું આખા ગામનો જે કચરો હતો એનાથી પોતે ભરાઈ ગયા. અને પોતે તાત્કાલિક બાથરૂમમાં જઈ નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને પાછા આવ્યા. બીજા ભાઈના ઓરડામાં એણે જોયું અને એને કુતૂહલથી પૂછ્યું કે આમાં તો કંઈ ભર્યું એવું લાગતું નથી, તે આમાં શું ભર્યું? ત્યારે બાળકે સરસ જવાબ આપ્યો કે આમાં મેં 3 વસ્તુથી આખો ઓરડો ભરી દીધો છે. એક તો ભગવાનને પધરાવ્યા છે. ભગવાન ક્યાં નથી? સચરાચરમાં ભગવાન બિરાજમાન છે. એને મૂર્તિમાન મેં અહીંયા ઓરડામાં પધરાવ્યા છે, એટલે કે ભક્તિ. બીજું, મેં અહીંયા એક દીવો મૂક્યો છે, એ જ્ઞાનનો પ્રકાશ છે, એટલે દીવાની જ્યોતથી, એના પ્રકાશથી મેં આખો ઓરડો ભર્યો છે. અને ત્રીજું, અગરબત્તી, એની સુવાસથી, એની સુગંધથી આ આખો ઓરડો મેં ભરી દીધો છે. પિતાજી એના પર ખૂબ રાજી થયા. અને આપણને ખ્યાલ આવે એવું છે કે કોના ઉપર એમનો વિશેષ રાજીપો થાય અને કોને પોતાનો ઉત્તરાધિકારી બનાવે. એમ આપણા જીવનની અંદર પણ આપણને ભગવાને એ આ એક નાનો ઓરડો આપ્યો છે, આપણા શરીરરૂપી ઓરડો. એને આપણે પણ જો આ દુર્ગંધથી, આખા ગામના કચરાથી એ જો આપણે ભરીશું, એટલે બધા સ્વભાવો, કામ, ક્રોધ, લોભ વગેરે, અથવા તો અત્યારના આધુનિક યુગમાં આપણે શરૂઆતમાં વાત કરીએ એમ ઇન્ટરનેટ, મોબાઈલ, હા આ બધું જરૂરી છે, પણ એ વિવેકપૂર્ણ એનો ઉપયોગ થવો જોઈએ. જ્યારે સામેની બાજુ નાના ભાઈએ એ પોતે એ આખું પોતાનું જીવન એ 3 વસ્તુથી ભર્યું, એમ આપણા જીવનની અંદર પણ જો આપણે સફળ થવું હોય તો 3 વસ્તુ આપણા જીવનની અંદર અત્યંત જરૂરી છે. પહેલી વસ્તુ, નમ્ર વિનંતી કરીશ કે તેઓ આજના આ શુભ દિને
પોતાનું માર્ગદર્શન આપણને આપે. શ્રી જે કે પટેલ સર. ઓલા ભાઈને કે લાઈટ રાખને શું કરે છે? આજે પધારેલા સ્વામિનારાયણના સંતો, નિકુંજભાઈ, શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલી ભાઈ બહેનો, સ્વામીએ સરસ વાત કરી. અત્યારનો યુગ એ પરિવર્તનશીલ યુગ છે અને ખૂબ જ તેજ ગતિએ પરિવર્તન થઈ રહ્યું છે. એની સાથે તાલ મિલાવો ખૂબ જ જરૂરી છે, તો જ વિદ્યાર્થી વિકાસ કરી શકે. અભ્યાસક્રમ દિન પ્રતિદિન બદલાતો રહે છે. હાલ જ હમણાં જાહેરાત થઈ નવી બોર્ડની કે હવે આપણે માર્ચ મહિનામાં એક્ઝામ પૂરી કરી નાખવાની અને એપ્રિલના પહેલા વીકથી એટલે પહેલી તારીખથી નવું સત્ર ચાલુ થાય. એટલે આવા પરિવર્તનો આવતા રહે છે. એની સાથે તાલ મિલાવો. મોબાઈલનો ઉપયોગ કરવો પણ એ આપણા હિતમાં કરવો, શિક્ષણના હિતમાં કરવો, નવું જાણવા માટે કરવો, પણ વિકારો માટે ના કરવો. એટલે આ રીતે નવા સંશોધનો, પરિવર્તનો જાળવીને વિદ્યાર્થીઓ આગળ વધે અને એમનામાં રહેલી చకరక చీచాచో చకలోరం గండో వండో లకలకటం అక్కో టక్కో ఇడిగిడి ఇడిగో ఇడిపాయ్ ఇడిపాయ్ చికి చకచో గిలిగిలి మన్ సులుసులు మన్ మకలక బుకుబుకురే టుకుబుకురే చకలక విక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడుదుం జగడుదుం చికి చకచో. देखो देखो क्या वो पेड़ है जहाँ तक ओढ़े
રહ્યું છે. ઓવરઓલ આજે તો ખૂબ જ મજા આવવાની છે. તારી વાત સાચી છે. આજે માહોલ પણ ખૂબ જ સારો છે. હવે આપણે ગ્રુપ ડાન્સ જોયા બાદ આજ શાળાનો ધોરણ 9 નો વિદ્યાર્થી કમલેશ એક સોલો ડાન્સ લઈને આવી રહ્યો છે. પ્રસ્તુત છે કમલેશનો સોલો પરફોર્મન્સ. मुझे तो प्रोफेसर बनना है. मुझे तो एयर
वो नहीं होता जो आप नींद में देखते हो, मगर सपना वो होता है जो आपको सोने नहीं देता. हे सुपर लाइट मारજો આપણે. શિક્ષિત થઈને સફળ બનવું એ કાંઈ સહેલી બાબત નથી અને એ વાતને એજ્યુકેશનલ થીમ દ્વારા બાળકોએ ખૂબ જ સુંદર પરફોર્મન્સ આપીને રજૂ કર્યું છે. દેશભક્તિ એ દરેક ભારતીયમાં જોવા મળે છે. દેશભક્તિ એ ભારત દેશ પ્રત્યેનો પ્રેમ છે. ભારત દેશ પ્રત્યેનું એક જનૂન છે. જ્યારે દેશભક્તિની વાત આવે ત્યારે મને કેટલીક પંક્તિઓ યાદ આવે છે. खूब बहती है अमन की गंगा बहने दो, खूब बहती है अमन की गंगा बहने दो, मत फैलाओ देश में दंगा रहने दो. लाल हरे रंग में न बांटो हमको, लाल हरे रंग में न बांटो हमको, हमारे छत पे एक तिरंगा रहने दो. હવે દેશભક્તિને લગતી ધોરણ 9ની ગર્લ્સ એક થીમ લઈને આવી રહ્યા છે, જેને આપણે નિહાળીશું, જેને કોરિયોગ્રાફ કરી છે મલ્હાર સરે અને જેના ઇન્ચાર્જ છે રમીલા મેડમ. લઈને સ્ટેન્ડર્ડ 10 એન્ડ 11 ના બોયઝ ફની એક્ટ લઈને આવી રહ્યા છે, જેના ઇન્ચાર્જ છે સમીર સર અને જેને કોરિયોગ્રાફ કર્યું છે મલ્હાર સર.
Papua Air Jakarta
વાવ, સુપર પરફોર્મન્સ. હસવાની વાત આવે અને વર્લ્ડ બેસ્ટ કોમેડિયન ચાર્લી ચેપ્લિનને કેવી રીતે ભૂલાય? તેઓ કહેતા કે मेरा दर्द किसी के हंसने की वजह हो सकता है, मेरा दर्द किसी के हंसने की वजह हो सकता है, लेकिन मेरी हंसी किसी के दर्द की वजह नहीं होनी चाहिए. ઈશ્વર દરેક બાળકને કોઈક ના કોઈ હુનર જરૂર આપે છે. કોઈકને સારી યાદશક્તિ, તો કોઈને રમતગમતમાં રુચિ, તો કોઈને ડાન્સમાં રુચિ. સુંદર અને કર્ણપ્રિય અવાજ એ તો ઈશ્વરની દેન છે. તો સ્ટાન્ડર્ડ 10th નો આવો જ એક વિદ્યાર્થી ક્રિશ્ચિયન માર્ક તેના ખૂબ જ સુંદર અવાજ સાથે ગીત ગાવા આવી રહ્યો છે, જેના શબ્દો શું છે? એ એટલી વારમાં ભૂલી ગઈ. ઓહ, યાદ આવી ગયું. पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा. चेंज कर देना कि चेंज कर चेंज कर चेंज कर चेंज कर चेंज कर फाट चेंज कर. लाइव बता ना ऐसे अभी हाल कर रही है नहीं क्या ऊपर ले लो साहब सॉरी आप भूल गए बताओ सर. सब यार अपने सबके दिलों में अरमाए हैं. बैठे हो मिलके सब यार अपने सबके दिलों में अरमाए हैं. वो जिंदगी में कल क्या बनेगा हर एक नजर का सपना ये है. कोई इंजीनियर का काम करेगा, बिजनेस में कोई अपना नाम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ. पापा कहते हैं बड़ा नाम करेगा.
सपना है एक चेहरा, देखे जो उसको झूमे बहार। मेरा तो सपना है एक चेहरा, देखे जो उसको झूमे बहार। गालों में खिलती कलियों का मौसम, आंखों में जादू, होठों में प्यार। बंदा ये खूबसूरत काम करेगा, दिल की दुनिया में अपना नाम करेगा। मगर ये